માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. देश करोड़ों इंजनों पर दौड़ता है, हम इन इंजनों को थकने नहीं देंगे. इसीलिए स्पीड हाई परफॉर्मेंस पेट्रोल प्लस मैक हाई परफॉर्मेंस ल्यूब्रिकेंट. देश का इंजन नहीं थकेगा. हम नई उमंग है, सेवा में तैयार हम रहे, नई सीख से बेहतर हम बने. हम भारत पेट्रोलियम है, नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है. सुरक्षित हमारा हर कदम, हम नई सोच का दर्पण, विश्वास की हम पहचान है, करते मुश्किल आसान है, हम हर पल सबके संग है. उमंग है, नई उमंग है, हम नई उमंग है. हौसलों की उड़ान है, दिल में नए अरमान है, हर मंजिल को पाते हैं, हर जीत को दोहराते हैं. हम रखते हैं सदा आगे बढ़ने का जोश भी, जुनून भी, यकीन भी. हमसे हर पल रोशन है, नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है. हम भारत पेट्रोलियम है, हम भारत पेट्रोलियम है. हम भारत पेट्रोलियम है. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, સીબીએસઈ તથા જીએસઈબી સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા, સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા, પાણી ગેટ, વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ
9879111770 અને 7405532737. वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. हर देशवासी को संक्रमण से बचाव का संकल्प पल भर भी कभी भी भूलना नहीं है. मास्क, साफ सफाई और 2 गज की दूरी ये हमारे बचाव के सबसे कारगर हथियार है. हमारे वैज्ञानिक वैक्सीन बनाने में दिन रात जुटे हैं, लेकिन हमें याद रखना है जब तक दवाई नहीं तब तक ढिलाई नहीं. હર હર મહાદેવ. જીવનની અંદર માનવતા એક લક્ષ્ય હોય છે. હું રાજેન્દ્ર ત્રિવેદી, સ્પીકર ગુજરાત વિધાનસભા, વડોદરાના રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય. જીવનનો એક ઉદ્દેશ્ય હોવો જોઈએ, પછી એ કોઈ પણ જ્ઞાતિનો હોય. બ્રાહ્મણની તો વિશેષ ફરજ છે, કારણ કે બ્રાહ્મણ આ દેશને સંસ્કાર આપતો રહ્યો છે અને આ એ સંસ્કાર છે જે સમાજ જીવનને જીવાડે છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ શરૂઆતથી જે રીતે આખી વાતને લીધી, જે રીતે વાતને મૂકી, કોરોના વોરિયર્સ હતા તેમના સન્માન કરાવ્યા અને તે રીતે લોકોએ વાતને ઉપાડી લીધી. કોરોનાની હજુ કોઈ રસી શોધાઈ નથી. આપણે બધા ભેગા થઈએ, 2 ગજની દૂરી અચૂક, શક્ય હોય તો ઘરની બહાર ન જવું, ના છૂટકે જ જવું, હાથ સેનેટાઈઝ કરવા, માસ્ક અચૂક બાંધી રાખવું અને તે માસ્ક નાકની ઉપરથી બાંધવું. અનેક કાળજીઓ લેવાની જરૂરિયાત છે. સિનિયર સિટીઝન્સ હોય, મારી ગર્ભવતી માતા બહેનો હોય, એઓની વિશેષ કાળજી લેવાની છે. કોરોનાની રસી શોધાશે ત્યાં સુધી આપણે આ રીતે પ્રચલન કરવાનું છે, એની સાથે જીવવાનું શીખવાનું છે. આપણે સૌ સજાગ રહીએ. ભારત માતા કી જય. જય પરશુરામ. બ્રાહ્મણ સૌનું વિચારે છે, ક્યારેય સ્વનું નથી વિચાર્યું, અને એટલે જ સૌનું વિચારે એ બ્રાહ્મણ. આ વિચારીને બધાના માટે સર્વેજના સુખીનો ભવંતુની ભાવનાવાળો, વિશ્વ કલ્યાણ અને વિશ્વ બંધુત્વની ભાવનાવાળો બ્રાહ્મણ રહ્યો છે
અને રહેશે. સાથે સાથે જે સદાવર્ત રોજે રોજ જે સવાર સાંજ જમવાની વ્યવસ્થા પણ સરકારશ્રીની સૂચના ન આવી ત્યાં સુધી દરેક સંસ્થાઓએ જવાબદારી સ્વીકારી હતી, દરેક સંગઠનોએ સ્વીકાર, અને એ પ્રમાણે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની ટીમે પણ આ જવાબદારી સ્વીકારી હતી અને એ લોકોએ પણ આ કાર્યો કર્યા હતા. એટલે એ બાબતે પણ હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. જય પરશુરામ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સૌને મારા નમસ્કાર, પ્રણામ. હું વિનોદ ચાવડા, કચ્છ મોરબી લોકસભા ક્ષેત્ર. આપણે બધા જાણી રહ્યા છીએ કે દેશ અને વિશ્વની અંદર કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. વર્તમાન અને ભવિષ્યની અંદર પણ આ કોરોના મહામારીને ભગાડવા સામે, એની સામે લડવા સામે સજ્જ થવું પડશે. ત્યારે હર હર મહાદેવના નારા સાથે એક સંકલ્પ લઈએ, હમ હાર નહીં માનેંગે, એ સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અને કોરોનાને ભગાડીએ. ધન્યવાદ. નમસ્કાર દોસ્તો, હું છું સાંઈરામ અને સરસ મજાનો એક ગુજરાતી ભાષાનો શેર છે કે એટલે જ અડીખમ ઉભો છું જિંદગી સામે, એટલે જ અડીખમ ઉભો છું જિંદગી સામે કે બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી. કોરોનાએ આપણા બધાના મોઢે શીકલા બાંધી દીધા. માસ્ક પહેરીને આપણે બધા ઉભા છીએ આખી દુનિયામાં. કદાચ આપણે પ્રકૃતિને મોઢું બતાવવા લાયક નથી રહ્યા. આ સમજવાનો, વિચારવાનો, જાગવાનો સમય છે. પરંતુ આપણે ફરી બેઠા થશું. હસવાનું છે, જીવવાનું છે, એમ થોડું કઈ મરવાનું છે. હમ હાર નહીં માનેંગે. જીતીશું આપણે બધા સાથે મળીને. ફરી પાછા બેઠા થશું. આ સ્લેબ પડ્યો છે આખી દુનિયા ઉપર, તો આખી દુનિયાના બધા જ માણસો, ભારતીયો, ગુજરાતીઓ, જે સુરતને પ્લેગ પછી વધારે ખૂબસૂરત બનાવે છે, જે કચ્છને ભૂકંપ પછી પાછું બેઠું કરે છે અને અતિ અદભુત કચ્છ બનાવે છે કે અમિતાભ બચ્ચનને કહેવું પડે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો ગુજરાતી પ્રજા છીએ, વિનાશમાંથી વિકાસનો રસ્તો શોધનારી પ્રજા છીએ. હમ હાર નહીં માનેંગે, હમ ફિર સે જીતેંગે, ફિર સે જીએંગે. કોરોના વોરિયર્સને અભિનંદન આપવા માટે જે ડોક્યુમેન્ટરી થઈ રહી છે તે બદલ આનંદભાઈ ભટ્ટ અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોરોના મહામારીમાં જેમણે પોતાનો જાન જોખમમાં મૂકીને કોરોના વોરિયર્સ તરીકે સેવા કરી છે તેવા ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ તંત્ર, સમગ્ર સરકારી તંત્ર અને જેમણે ગરીબો સુધી અનાજ પહોંચાડવાની કામગીરી કરી છે તેવી સંસ્થાઓ, તેવા સેવાવ્રતીઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. जय हो जय हो बहुत कुछ होता है धरती में होता रहेगा बहुत कुछ होता है धरती में होता रहेगा सत्य को गले से और पाप को मिटाते रहेंगे हम हार नहीं मानेंगे हम हार नहीं मानेंगे हम हैं कोरोना वॉरियर हम हैं कोरोना वॉरियर लड़ना है कोरोना से गांधी जी सरदार की तरह आत्मबल बनेगा भारत ये हमारा हारेगा कोरोना जीतेगा इंडिया हार नहीं मानेंगे हम हार नहीं मानेंगे हम हैं कोरोना वॉरियर हम हैं कोरोना वॉरियर है वतन
नहीं मानेंगे। जय जय गरवी गुजरात, वंदे मातरम, भारत माता की जय। हार नहीं मानेंगे। કોરોના સામે જીતીને જ રહેશું. હમ હાર નહીં માનેંગે. અને ખાસ મારો છેલ્લો સંદેશ એ રહેશે કે કોરોનાના વોરિયર્સ ખાલી આપણે નથી, કોરોનાના વોરિયર્સ બધા લોકો છે. જ્યારે તમે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હાથ ધોવાનું નિયમિત રાખો છો, ત્યારે કોરોનાની લડતમાં બધા ભેગા સહકાર આપે છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું છું પોલીસ ઇન્સ્પેક્ટર ખુશ્બુ યાજ્ઞિક. અમે લોકડાઉનની શરૂઆતથી જ સેવામાં કાર્યરત છીએ. અમે જરૂરિયાતમંદોને રાશન કીટો પૂરી પાડવાથી માંડીને પરપ્રાંતિયોને તેમના માદરે વતન પહોંચાડવા સુધીની સેવા બજાવેલ છે. આપણે સાથે મળીને કોરોનાને હરાવીશું. હમ હાર નહીં માનેંગે. जय हो जय हो। बहुत कुछ होता है धरती में, होता रहेगा। बहुत कुछ होता है धरती में, होता रहेगा। सत्य को गले से और पाप को मिटाते रहेंगे। हम हार नहीं मानेंगे, हम हार नहीं मानेंगे। हम हैं कोरोना वॉरियर, हम हैं। जय माता जी, मैं भरत जोशी दुबई से। हम हार नहीं मान सकते हैं, हारेगा कोरोना, जीतेगा इंडिया। हम हार नहीं मान सकते हैं, हारेगा कोरोना, जीतेगा इंडिया। जय माता जी, जय हिंद। હર મહાદેવ, જય પરશુરામ. હું દિનેશ રાવલ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા મીડિયા સેલ કન્વીનર. આજે આપ સર્વે ભૂદેવોને આભાર પ્રગટ કરવા માટે આવ્યો છું. કોરોનાની અંદર લોકડાઉનની પરિસ્થિતિમાં મદદ જે લોકોએ કરી છે, જે બ્રાહ્મણોએ કરી છે મદદ. જય મહાદેવ, જય પરશુરામ. હું અમિત દવે, ચીફ કોઓર્ડિનેટર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા. દરેક દેશવાસીની સેવા કરનાર બ્રાહ્મણો હંમેશા સેવા માટે તૈયાર રહેશે, કોઈ દિવસ હાર નહીં માને. આ એ બ્રહ્મ સમાજ છે જે હાર નહીં માને. જય મહાદેવ, જય પરશુરામ, જય બ્રહ્મ સમાજ. હર્ષુભાઈ જોશી, ટ્રસ્ટી શ્રી સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ. મારા સર્વે બ્રહ્મ બંધુઓને જય સોમનાથ. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ રાખ્યા વગર, પોતાના જીવની કે પરિવારની ચિંતા કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરી છે એવા આપણા સર્વે બ્રહ્મ સૈનિકોને વંદનીય કરી બિરદાવું. Hello and namaskar. Happy New Year and Happy Diwali. Special times. And these special times we need support and help each other. Watch out the space. हम है कोरोना वॉरियर. We will not be defeated. हम हार नहीं मानेंगे. નમસ્તે શ્રોતાગણ, હું આનંદ ભટ્ટ. આપ સૌને મારા મહાદેવ હર. હમ હાર નહીં માનેંગે, હમ હૈ કોરોના વોરિયર્સ. આ વિડીયો દસ્તાવેજીકરણનો
મુખ્ય ઉદ્દેશ્ય કોરોના સામેની લડાઈ સકારાત્મક વિચારધારા સાથે લડવાનો છે. કોરોના બધાને થશે એક કદી પણ ન વિચારો. અમેરિકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી ત્યારે ત્યાંના થોડા વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે. ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તેને વિસ્તર કોબરાથી ડસાવીને મારીશું. તેની સામે એક મોટો વિસ્તર સાપ લાવવામાં આવ્યો અને કેદીની આંખો પર પટ્ટી બાંધી ખુરશી પર બાંધી દેવામાં આવે. તેને સાપથી ન ડસાવતા એક સાપની પિન ચૂકવવામાં આવે. આશ્ચર્ય છે કે કેદીનું 2 સેકન્ડનું મોત થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેદીના શરીરમાં વાયનમ સદૃશ્ય વિષ મળ્યું. આ વિષ ક્યાંથી આવ્યું જેનાથી કેદીનું મૃત્યુ થયું? આ વિષ કેદીના શરીરમાં માનસિક ધક્કાના કારણથી તેને જ ઉત્પન્ન કર્યું હતું. તાત્પર્ય એ છે કે આપણી માનસિક સ્થિતિના અનુસાર પોઝિટિવ અથવા નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. તદનુસાર જ આપણા શરીરમાં હોર્મોન્સ પેદા થાય છે. નવારકતા બીમારીનું મૂળ કારણ નકારાત્મક વિચારો ઉત્પન્ન થવાનું છે. આજે મનુષ્ય ખોટા વિચારોનો બસમાસો બનીને પોતાનો નાશ કરી રહ્યો છે. મારા મત અનુસાર કોરોનાને બંધી બનાવવો જોઈએ. 5 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના લોકો પણ ઠીક થઈ ગયા છે. આંકડા પર જાઓ, અડધાથી વધારે લોકો વ્યવસ્થિત છે. મૃત્યુ પામવાવાળા કેવળ કોરોના કારણે નહીં, તેમને અન્ય બીમારી પણ હતી છે. મુકાબલો ન કરી શક્યા એ યાદ રાખો. કોરોનાના કારણે કોઈ ઘર પર નથી મર્યા, બધાનું મૃત્યુ હોસ્પિટલમાં છે. 10 લાખ કોરોના દર્દીમાંથી મોત 30,000 લોકોનું થયું છે. મતલબ 3%. બાકી બધા ઠીક થઈ રહ્યા છે. મોતનું કારણ હોસ્પિટલનું વાતાવરણ એવં મનનો ભય. પોતાના વિચારો સકારાત્મક રાખો અને આનંદથી રહો. કોરોનાથી જોડાયેલી બધી સાવધાનીઓનો ખ્યાલ રાખો. સારું તાજું ભોજન ખાઓ, વ્યાયામ કરો, સમય પર સુવો અને ઈશ્વર પર આસ્થા રાખો. વિચાર કરો કે કેવા પ્રકારે આપણે બધાએ આવેલી જીવલેણ મહામારીથી મુકાબલો કરવો છે અને ભગવાનની કૃપાથી તેમના શરણમાં રહીને વિશ્વાસ રાખીએ કે આ સંકટમાંથી મુક્તિ મળશે. સૌને મહાદેવ હર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.